મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ. આપનો દિવસ શુભ રહે, ભગવાન માતાજીની પ્રાર્થના. મિત્રો સવારનો મોર્નિંગમાં સૌને જય માતાજી અને તમારો દિવસ શુભ રહે એવી ભગવાન માતાજીની પ્રાર્થના. મિત્રો આજે આપણે દુકાને આવી ગયા છે. હવે દુકાને આવીને દીવાબત્તી કરી દીધી અને જે આપણું કામ કરતા હોય કરીએ છીએ. મિત્રો કહેવાની વાત છે, જીવનની અંદરમાં સુખી થવું હોય તો મિત્રો કોઈ દિવસ કોઈની નિંદા નહીં કરવાની અને નિંદ્યા કર્યા વગર જિંદગી જીવવાની. કેમ કે નિંદા એક મોટી ઝેર કહેવાય. નિંદા એક મોટું ઝેર કહેવાય. ઝેર કોઈ દિવસ આપણે જે પોઈઝન કહેવાય ને, પોઈઝન કહેવાય. કોઈની નિંદા કરવી, કોઈની ખોદણી કરવી, કોઈનો ઈર્ષા કરવી, આ મોટામાં મોટું પાપ છે. મિત્રો તમે કોઈ ધર્મ ના કરી શકો તો ચાલશે, કોઈને 5 રૂપિયા ના આલી શકો ચાલશે, કોઈની મદદ ન કરી શકો ચાલશે, કશો વધુ નથી. મિત્રો અને જીવનની અંદરમાં કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી, કોઈની ખોદણી ન કરવી, કોઈની ઈચ્છા ન કરવી, કોઈનું સારું જીવન બળવું નહીં. કેમ કે આ બધું જિંદગીની અંદરમાં મોટો પાપ આવી કહેવાય. મિત્રો જેમ કે બની શકે તો કોઈની હેલ્પ કરવી, બની શકે તો કોઈનો સારથી બનવું. જેમ ભગવાન કૃષ્ણ ભગવાન બન્યા હતા એવી રીતે. મિત્રો જેમ કે વાત એવી છે કે સરસ મજાની કે બની શકે તો સારું વિચારવું કોઈનું અને ખોટો વિચારમાં ભાગ પણ રાખવો નહીં. મિત્રો જેમ કે દુનિયા છે, દુનિયા બેરંગી છે, ઉજાડો કોઈ થવાનું નહીં પણ આપણે ભગવાન પણ જોઈ રહ્યો છે. મિત્રો તો હવેનું જમાનાની અંદરમાં એવું છે કે તમે જેટલું વાવશો એટલું લણશો, જેવું કામ કરશો એવું થશે. જેમ કે આ જમાનાને તમે સારું કામ કર્યું છો તો એનું સારાનું પરિણામ મળી જશે. જો તમે કદાચ છે ને મિત્રો ખોટું કામ કરશો તો ખોટોનો પરિણામ મળી જશે. એક ઓનલાઈન બધું જ છે, તાત્કાલિક બધું રિઝલ્ટ મળે છે. એક ખૂબ વિચારી અને સમજી અંદાજની કોઈનો ખોદણી કરવી, કોઈના વિચારો ખોટા ન લાવવા અને સારી રીતે જીવન જીવવું અને સારી રીતે જિંદગી જીવવી, પોતપોતાના મોજમાં રહેવું. બની શકે તો એવું સારું કરવું, ના બની શકે તો કાંઈ વાંધો નહીં, આપણી જિંદગી મસ્ત જીવતા એમ જીવી જવાનું. મિત્રો વાત કહેવાની એવી છે. જય માતાજી, જય સતી માતા. આપનો દિવસ શુભ રહે.